चलो गया लेक्चर सुधी આપણે 38 સમ કર્યા હતા। આજે આપણે ત્યાંથી આગળ વધવું છે અને થોડા એડવાન્સ સમ આપણે કરવા છે। હવે તમે જો માર્ક કર્યું હોય તો અત્યાર સુધી મેં તમને જે ત્રિગોનોમેટ્રીના જેટલા સમ કરાવ્યા એ બધામાં તમે જો માર્ક કર્યું હશે તો બધે લિમિટ ટેન્ડ્સ ટુ 0 હશે। મેં બધે લિમિટ ટેન્ડ્સ ટુ 0 જ આપી હતી અત્યાર સુધીના બધા સમમાં। ક્યાંક 0 નહોતી આપી તો એ પાછી 0 થઈ જતી। આ ટાઈપના આપણે સમ કર્યા હતા। હવે આજે મારે તમને એક સ્પેશિયલ ટાઈપના સમ કરાવવા છે અને એમાં તમને ફાવટ આવવી કમ્પલસરી છે। જો હું જે બોલું છું એ બરાબર ધ્યાનથી સમજતા જજો। તમારે એક ટેવ પાડવાની કે ત્રિગોનોમેટ્રીના સમની અંદર જો લિમિટ ટેન્ડ્સ ટુ 0 ન હોય, લિમિટ ટેન્ડ્સ ટુ 0 ન હોય તો તમારે શું કરવાનું કે સૌથી પહેલા આ જે લિમિટ આપેલી હોય આ અત્યારે x ટેન્ડ્સ ટુ π/3 આપ્યું છે તો તમારે શું કરવાનું કે π/3 - x ઇઝ ઇક્વલ ટુ થીટા સપોઝ કરી લેવાનું, ધારી લેવાનું। હવે તમે એ π/3 - x ધારો કે x - π/3 ધારો એ બે ચાલે, એમાં વાંધો નહીં। પણ આ એક ટેવ જ પાડી દેજો કે જ્યારે ત્રિગોનોમેટ્રીના સમની અંદર લિમિટ છે જો ટેન્ડ્સ ટુ 0 ન હોય તો આ માઇનસ આ અથવા તો આ માઇનસ આ ઇઝ ઇક્વલ ટુ થીટા સપોઝ કરવાનું। તો આપણે આ સમની અંદર સૌથી પહેલું કામ આપણે આ કરીએ કે સપોઝ π/3 - x ઇઝ ઇક્વલ ટુ થીટા। આ આપણે પહેલા સપોઝ કરી લીધું। સપોઝ કર્યા પછી શું શું કરવાનું એ આપણે આગળ શીખેલા છીએ। આ x છે એ જૂનો ચલ કહેવાય, ઓલ્ડ વેરિયેબલ। આ થીટા છે એ નવો ચલ કહેવાય, ન્યુ વેરિયેબલ। એટલે તમારે સૌથી પહેલા આ જૂના ચલને સૂત્રનો કર્તા બનાવવો પડે। એટલે આપણે આમ લખી શકીએ કે x ઇઝ ઇક્વલ ટુ આ x ને આમ લાવો એટલે x ઇઝ ઇક્વલ ટુ π/3 માઇનસ થીટા। x ઇઝ ઇક્વલ ટુ π/3 માઇનસ થીટા। આ આપણે પહેલા જૂના ચલને સૂત્રનો કર્તા બનાવ્યો। પછી આપણે લિમિટ ચેન્જ કરવી પડે કે x ટેન્ડ્સ ટુ π/3 implies થીટા ટેન્ડ્સ ટુ, ચાલો કેલ્ક્યુલેશન કરવો જોઈએ। આપણે જે આ સપોઝ કર્યું હોય એમાં જ વેલ્યુ મૂકવાની હોય। આમાં તમે આમાં x ઇઝ ઇક્વલ ટુ π/3 મૂકી દો તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 આવશે। એટલે નવી લિમિટ જે છે એ થીટા ટેન્ડ્સ ટુ 0 આવશે। અને ઈ હવે બધી જ વેલ્યુ તમે જ્યારે આ સમમાં મૂકો ત્યારે તમને યાદ હશે કે આ જૂનો ચલ હટી જવો જોઈએ અને નવો ચલ આવી જવો જોઈએ। તો આપણે વેલ્યુ મૂકીએ એટલે આમ થાય કે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 ટુ cos આ x આ જૂનો ચલ છે એની જગ્યાએ વેલ્યુ મૂકવી પડે। x એટલે π/3 માઇનસ થીટા -1 અપન પાઈ -3 આ x એટલે થીટા। લ્યો તમે વેલ્યુ તમે જ્યારે વેલ્યુ મૂકો ત્યારે પણ જગ્યાએ x બચવો ન જોઈએ, એ ખાસ ધ્યાનમાં રાખજો। બરાબર, હવે આપણે સાદું રૂપ આપીએ તો લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 ટુ, હવે
તમને જો ફોર્મ્યુલા બરાબર યાદ હોય તો આપણી પાસે cos આલ્ફા માઇનસ બીટા નું ફોર્મ્યુલા છે. cos alpha minus beta is equal to cos alpha cos beta plus sin alpha sin beta. તો ઈ ફોર્મ્યુલા જો આપણે આને લગાવીએ તો આમ આવે કે cos pi by 3 into cos theta plus sin pi by 3 into sin theta minus 1 upon pi minus આ expansion કરો એટલે આ થઈ જાય pi plus 3 theta. આપણે વિસ્તરણ કર્યું તો is equal to limit theta tends to 0 2 into આ cos pi by 3 એટલે 1 upon 2 into cos theta plus sin pi by 3 એટલે √3 by 2 into sin theta minus 1 upon આ pi pi cancel એટલે નીચે આવ્યું 3 theta. જો હવે તમને અત્યારે તમે theta is equal to 0 મૂકો તો આને કારણે upon 0 થાય છે. અને હવે આપણે એક અઠ્ઠે કઠ્ઠે નિયમ આમ જ આપ્યો છે કે જેને કારણે upon 0 થતું હોય ઈ ટર્મ કાં તો કેન્સલ થવું જોઈએ કાં તો ઉપયોગમાં આવવું જોઈએ. એટલે આ થીટા છે એ કાં કેન્સલ થવું જોઈએ કાં ઉપયોગમાં આવવું જોઈએ. ત્રિગોનોમેટ્રીમાં જનરલી કેન્સલ ન થાય, એ ઉપયોગમાં લેવું પડે, યુઝમાં લેવું પડે. અને યુઝમાં ત્યારે જ આવે કે જ્યારે ઉપરથી એક સાઇન વાળું ટર્મ તમને મળે તો ઓલું સાઇન થીટા અપન થીટા એવું એક સ્ટાન્ડર્ડ ફોર્મ બની જાય અને આપણો સમ થઈ જાય. તો આપણે પ્રયત્ન કરીએ, આ 2 ને અંદર લ્યો તો આ થઈ જશે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0, આ થયું cos થીટા પ્લસ √3 sin થીટા minus 1 upon 3 theta. જો મિત્રો ફરીવાર કહી દઉં, ત્રિગોનોમેટ્રીના જે સમ હોય એમાં લિમિટનો સમ, લિમિટનું તો કઈ આવશે જ નહીં, મોટા ભાગે તમારે ફોર્મ્યુલાનો યુઝ આવશે. ચાલો હવે જે હું ગોઠવું છું એ બરાબર ધ્યાનથી સમજજો. is equal to limit theta tends to 0 limit theta tends to 0 જો આને હું આમ ગોઠવું છું કે પહેલું ટર્મ આપણે આ લખીએ છીએ √3, પછી તમારી પાસે એક ફોર્મ્યુલા છે sin 2 થીટા નો. sin 2 થીટા એટલે ટ્વાઇસ sin થીટા cos થીટા, થીટા અડધો થાય તો આ sin થીટા એટલે હું આ ફોર્મ્યુલા મૂકી શકું કે ટ્વાઇસ sin cos થીટા by 2 માઇનસ પછી આ cos થીટા જે છે, આ જે બે ટર્મ છે એમાંથી આપણે માઇનસ ની સાઇન કોમન કાઢીએ તો આ cos થીટા -1 છે એ થઈ જાય 1 minus cos થીટા અને upon 3 થીટા. તો is equal to limit theta tends to 0 2 √3 sin theta by 2 into cos theta by 2 minus જોઈએ કે 1 minus cos 2 theta એટલે twice sin square theta, theta half થાય તો આ 1 minus cos theta એટલે ઈ થઈ જાય twice sin square theta by 2 અને upon 3 theta.
તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 આ બે માંથી ટ્વાઇસ સાઇન થીટા બાય 2 કોમન ટ્વાઇસ સાઇન થીટા બાય 2 કોમન એટલે અહીંથી વધશે √3 cos થીટા બાય 2 માઇનસ સાઇન થીટા બાય 2 અને અપન 3 થીટા. તમને મિત્રો હજી આ પહેલો સમ છે પણ હું ખાસ કહી દઉં કે આ થીટા તમારે ત્યારે જ યુઝમાં આવે કે જ્યારે ઉપરથી એક સાઇન વાળું ટર્મ કોમન નીકળે અને એ અહીંયા કોમન નીકળી ગયું છે તમે જુઓ. એટલે હવે તમે આને આમ ગોઠવી શકો કે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 આ સાઇન થીટા બાય 2 તો એને અપન આપી દો થીટા બાય 2. આપણે વાત થયેલી છે કે અહીંયા જે હોય એ જ નીચે હોવું એટલે આ આપણે એને ઘરનું આપી દીધું ઇન્ટુ થીટા ટેન્ડ્સ ટુ 0 આ વધ્યું ઘટ્યું અહીં બાજુ મૂકો તો √3 cos થીટા બાય 2 અપન 3 આ 3 તો અહીંયા હતો જ આ થીટા આપણે અહીંયા યુઝમાં લઈ લીધો આ 2 આપણે વધારાનું મૂક્યું છે આ 2 એકચ્યુઅલી આપણે ઉપર મૂક્યું કહેવાય કારણ કે આ છેદનો છેદ અંશમાં જાય એટલે આ 2 આપણે અહીંયા ઉપર મૂક્યું છે આમ જોવો તો આપણે આ 1/2 અહીંયા મૂક્યું છે તો હું અહીંયા આગળ મૂકી દઉં 1/2 એટલે આપણે થઈ જઈએ નિર્ણય. જો બરાબર સમજજો આ થીટા તો હતો જ આ 1/2 આપણે વધારાનું મૂક્યું તો એ મેં અહીંયા મૂકી દીધું આ 3 તો અહીંયા હતો જ અને હવે તમે જુઓ કે આ સ્ટાન્ડર્ડ ફોર્મ આવી ગયું થીટા ટેન્ડ્સ ટુ 0 હોય તો થીટા બાય 2 ટેન્ડ્સ ટુ 0 જ થાય અને આમાં તમે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો કોઈ તકલીફ નથી છેદમાં 0 નથી થતું તો સમ છે આમ થઈ ગયો કે 1/2 આનો આન્સર 1 આવી જાય અને આમાં તમે વેલ્યુ મૂકશો તો આ √3 પછી થીટા ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો cos 0 એટલે 1 થાય માઇનસ સાઇન 0 એટલે 0 થાય અને અપન 3 તો અહીંયા પાછા છેદ ઉડી જાય અહીંયા નીચે √3 આવી જાય એટલે આન્સર આવી જાય 1/2 √3. લ્યો આ આપણો આન્સર આવી ગયો. જોઈ લ્યો સમ બરાબર ખાસ યાદ રાખજો લિમિટ ટેન્ડ્સ ટુ 0 નો હોય એટલે આ ઓછા આ ઇઝ ઇક્વલ ટુ સપોઝ કરી લેવાનું ફોર્મ્યુલા આવડવા કમ્પલસરી છે તો જ આ સમ આવડે નહીં તો નો આવડે. ચાલો હવે અથવા કરીને લખો આ જ સમ આપણે એક બીજી રીતે પણ કરી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ π/3 2 cos x - 1 અપન π - 3x. પહેલા જે મેં સમ કરાવ્યો એ આપણે ધારીને સમ કર્યો હવે આપણે આ સમ એક ધાર્યા વગર પણ કરી શકીએ બે રીતે કરાવું છું એટલે તમને ધીમે ધીમે પ્રેક્ટિસ પડે આ પહેલો જ સમ છે એટલે જરાક નવું લાગશે પણ પછી તમને એ ટેવ પડી જશે પ્રેક્ટિસ કરવી પડશે ઘણી બધી. ચાલો જો ધાર્યા વગર સમ કરવો હોય તો આ સમ આમ કરાય ઇઝ ઇક્વલ ટુ જો હું આને આમ ગોઠવીશ લિમિટ x ટેન્ડ્સ ટુ π/3 આ ઉપર જે છે એમાંથી આપણે 2 કોમન લઈએ 2 કોમન લેશો એટલે અહીંયા આવશે cos x અપન નીચેથી હું 3 કોમન લઉં છું એટલે અહીંયા આવશે π/3 માઇનસ x જે કોમન એટલે આપણે 2 થી ડિવાઈડ કરીએ તો 2 2 કેન્સલ થઈ જાય અને અહીંયા આપણે 2 થી ડિવાઈડ કર્યું અહીંથી આપણે 3 કોમન લીધું તો અહીંયા 3 થી ડિવાઈડ કર્યું અહીંથી 3 થી ડિવાઈડ કરો એટલે 3 3 કેન્સલ થાય એટલે અહીંયા x વધે. હવે હું આને આમ ગોઠવું છું કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ π/3
2 into cos x minus આ 1/2 લખ્યું એને આપણે cos pi/3 કહી શકીએ કારણ કે cos pi/3 એટલે 1/2 થાય અને upon 3 into pi/3 minus x અને હવે મિત્રો તમને એક આવું ફોર્મ્યુલા યાદ હશે એક આપણે આવું ફોર્મ્યુલા ભણ્યા છીએ કે c minus c તો is equal to -2ss c minus c આપણે અહીંયા ફોર્મ્યુલા લગાવવાનું છે આ c minus c તો is equal to limit x tends to pi/3 2 into આ c minus c એટલે -2ss એટલે -2 sin પહેલાની સાથે સરવાળો ભાગ્યા 2 આવે એડિશન ડિવાઇડેડ બાય 2 એટલે કે x plus pi/3 upon 2 into sin x minus pi/3 upon 2 આ આપણે c minus c નું ફોર્મ્યુલા લગાવ્યું -2ss અને upon 3 into pi/3 minus x અને તમને હવે ખ્યાલ આવશે કે આમાં upon 0 આને કારણે થાય છે આને કારણે આ પદ છે ઈ કાં તો કેન્સલ થવું જોઈએ કાં તો યુઝમાં આવવું જોઈએ અને આ યુઝમાં આની સાથે આવે તમે જુઓ એટલે હું આને હવે આમ ગોઠવી દઉં છું જો બરાબર ગોઠવણ જોજો કે લિમિટ x tends to pi/3 sin x minus pi/3 by 2 તો આને હું અપન આપી દઉં x minus pi/3 upon 2 sin લબાચો અપન લબાચો અને આ લબાચો ટેન્સ ટુ 0 થવું જોઈએ તો તમને ખ્યાલ આવશે કે x ટેન્સ ટુ pi/3 હોય તો આમાં pi/3 મૂકો તો આ ટેન્સ ટુ 0 જ આવે જો એટલે આની સાથે આ ઉપયોગમાં આવી ગયું અને બાકીનું જે વધ્યું ઘટ્યું છે એ આપણે બાજુમાં લખતા જઈએ તો લિમિટ x ટેન્સ ટુ pi/3 હવે વધ્યું શું એ જરા જોઈ લ્યો તો આ જે pi/3 minus x હતું એની બદલે આપણે લખ્યું x minus pi/3 એટલે આમાંથી આપણે એક માઇનસ ની સાઇન કોમન કાઢી કહેવાય એટલે માઇનસ માઇનસ તો કેન્સલ થઈ ગયું બીજું આ 2 જે છે એ આ જ છે જો આ ઉપર જાય એટલે આ 2 જ કહેવાય એટલે આ 2 છે એ આપણે અહીંયા યુઝમાં લઈ લીધો છે એટલે અહીંયા વધ્યું હવે 2 sin x plus pi/3 upon 2 અને upon 3 એક આ 3 વધ્યું ફરીવાર બોલું છું આમાંથી એક માઇનસ ની સાઇન કોમન કાઢી હોય આપણે તો જ આ x minus pi/3 થયું હોય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું હોય આ 2 છે એ મેં અહીંયા અપન લઈ લીધું છે આમ ગલોટિયું ખવડાવી દીધું છે એટલે આ 2 યુઝમાં આવી ગયો છે એક આ 2 વધ્યો એક આ પદ વધ્યું અને નીચેથી 3 વધ્યું તો હવે આન્સર આમ આવી જાય કે આનો આન્સર 1 આવે અહીંયા તમે x is equal to pi/3 મૂકો તો કોઈ તકલીફ નથી અહીંયા તો x is equal to pi/3 મૂકો એટલે sin x is equal to pi/3 એટલે pi/3 plus pi/3 એટલે 2 pi/3 upon 2 એટલે pi/3 એટલે ઈ થયું sin pi/3 અને upon 3 આપણે એક અહીંયા રીઝન લખવું પડે કે x tends to pi/3 implies આ x minus pi/3 upon 2 tends to 0 આ લબાચો tends to 0 થાય છે એ આપણે કહેવું પડે અને હવે
આ sin π/3 એટલે √3/2 એટલે આ થઈ જાય √3/2 into 3 અહીંયા કેન્સલેશન થઈ જાય એટલે આન્સર આવે 1/2√3 જો આ આપણો આન્સર આવી sum number 40 limit x tends to π/3 2 sin 2x minus √3 upon 3x minus π તો સૌથી પહેલા આપણે π/3 minus x is equal to theta સપોઝ કરી લઈએ x ને સૂત્રનો કરતા બનાવો તો x is equal to π/3 minus theta લિમિટ ચેન્જ કરો તો x tends to π/3 implies theta tends to 0 આ જે ધારવાની ટ્રીક જે છે એમાં નવી લિમિટ c tends to 0 જ આવે તમે આમાં x is equal to π/3 મૂકો એટલે theta is equal to 0 આવે અને હવે તમે વેલ્યુ મૂકશો એટલે આમ થશે કે લિમિટ theta tends to 0 2 sin ચાલો હવે x એટલે π/3 minus theta છે તો 2x એટલે અને 2 થી મલ્ટીપ્લાય કરતા જાઓ ગુણતા જાઓ એટલે ઈ થાય 2π/3 minus 2 theta 2x એટલે પછી minus √3 upon 3 into આ x એટલે π/3 minus theta અને minus pi તો is equal to limit theta tends to 0 twice ચાલો આપણી પાસે sin alpha minus beta નું ફોર્મ્યુલા છે sin alpha cos beta minus cos alpha sin beta તો એ આપણે ફોર્મ્યુલા મૂકીએ તો sin 2π/3 into cos 2 theta minus cos 2π/3 into sin 2 theta upon a minus √3 તો ખરું જ upon આ 3 ને અંદર લ્યો એટલે ઈ થાય pi minus 3 theta minus pi આ pi cancel થયા તો is equal to limit theta tends to 0 આ sin 2π/3 એટલે √3/2 થાય 2π/3 એટલે 120 120 ડિગ્રી બીજા ચરણમાં આવે સેકન્ડ ક્વોડ્રન્ટ પણ સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન તો પોઝિટિવ જ હોય એટલે આનો આન્સર √3/2 આવે આ 2 ને આપણે અંદર લેતા જઈએ એટલે અહીંયા આવી જશે √3 cos 2 theta આ cos 2π/3 એટલે -1/2 થાય કારણ કે 2π/3 બીજા ચરણમાં આવે 120 એ બીજા ચરણમાં આવે બીજા ચરણની અંદર સેકન્ડ ક્વોડ્રન્ટમાં cos નેગેટિવ હોય એટલે આનો આન્સર 1/2 આવે પણ -1/2 આવે એટલે આ પ્લસ થઈ જશે આ 2 ને આપણે અંદર લેતા જઈએ છીએ એટલે એ 2 કેન્સલ થશે એટલે અહીંયા આવશે -sin 2 theta minus √3 upon -3 theta હવે નીચે તમારા થીટા ને યુઝમાં લેવો હોય તો ઉપરથી એક સાઇન વાળું ટર્મ કોમન નીકળવું જોઈએ ફોર્મ્યુલા આવડતા હોય તો તમે એવી એરેન્જમેન્ટ કરી શકો જો હું આને આમ ગોઠવું છું કે -sin 2 theta આ જે છે ઈ અને આ બે માંથી -√3 કોમન લઈએ -√3 કોમન લ્યો એટલે અહીંથી વધે 1 માઇનસ અહીંથી વધે cos 2 theta અને અપન -3
તો is equal to આ માઇનસ માઇનસ આપણે ઉપરથી હજી ફોર્મ્યુલા મૂકીએ છીએ લિમિટ theta tends to 0 theta tends to 0 minus a sin 2 theta એટલે twice sin theta into cos theta minus root 3 into a 1 minus cos 2 theta એટલે twice sin square theta અને upon minus 3 બરાબર સમજતા જજો તો is equal to limit theta tends to 0 આ ઉપરથી twice sin theta common નીકળે અહીંયા સોરી 3 theta છે આ theta છે ઉપરથી twice sin theta common કાઢો અને આપણે minus twice sin theta common કાઢીએ એટલે અહીંયા વધે cos theta પ્લસ અહીંયા વધશે root 3 sin theta અને upon minus 3 theta તો is equal to જો આ theta use માં આવવો જોઈએ તો ઉપર sin theta આવી ગયું એને તમે આની સાથે ગોઠવી દો એટલે આપણું કામ પૂરું થઈ જાય એટલે હવે આને આમ ગોઠવી દેવાય કે લિમિટ theta tends to 0 sin theta upon theta અને into limit theta tends to 0 હવે વધ્યું ઘટ્યું આપણે જો અહીંયા ગોઠવીએ તો આ માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયું છે એક અહીંથી આ 2 વધ્યું into cos theta plus root 3 sin theta cos theta plus root 3 sin theta અને upon એક આ 2 વધ્યું એક આ ટર્મ વધ્યું અને અહીંથી 3 વધ્યું આ વધ્યું ઘટ્યું આપણે બાજુ મૂકી દીધું આ થીટા જેને કારણે અપન 0 થતું હતું એ આની સાથે ગોઠવાઈ ગયું જુઓ એટલે આપણું કામ પૂરું થઈ ગયું તો હવે આન્સર આવશે આ થઈ જાય 1 આમાં તમે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો 2 ઇન્ટુ આ cos 0 એટલે 1 થાય sin 0 એટલે 0 થાય અને અપન 3 તો આન્સર આવી ગયો 2/3 જો સમમાં અહીંયા એક હું બોલ્યો ખરો પણ લખવામાં ભૂલ થઈ ગઈ કે અહીંયા આની વેલ્યુ -1/2 થાય એટલે માઇનસ માઇનસ પ્લસ આવે એટલે અહીંયા પ્લસ આવશે હવે ત્યાં પ્લસ આવશે એટલે આ પ્લસ આવશે થોડોક સુધારો કરી નાખીએ આપણે ઈ પ્લસ આવશે એટલે આ પ્લસ આવશે ઈ પ્લસ આવે પછી માનો કે આપણે માઇનસ ની સાઇન કોમન લીધી હોય આમ તો કોમન લેવાની જરૂરત નથી એટલે આ પ્લસ જ આવશે આ પ્લસ આવે એટલે આપણે પ્લસ જ કોમન લીધું હોય એટલે આ માઇનસ આવે એટલે આ માઇનસ આવે અહીંયા માઇનસ આવે પણ એને કારણે હવે એક અહીંયા જે આ પ્લસ માઇનસ કેન્સલ થઈ જતું હતું એની બદલે એક માઇનસ ની સાઇન વધશે એટલે અહીંયા -3 આવે એટલે તમારો આન્સર છે એ -2/3 આવશે આટલી જરાક ભૂલ થઈ ગઈ હતી વચ્ચે તો જરાક સુધારી લેજો ચાલો અથવા કરીને લખો આજ સમ આપણે બીજી રીતે કરીએ limit x tends to pi/3 twice sin 2x minus root 3 upon 3x minus pi જો આને હું આમ ગોઠવું છું કે લિમિટ x tends to pi/3 ઉપરથી આપણે 2 કોમન લઈએ
તો અહીંયા વધે sin 2x minus √3/2 upon નીચેથી 3 કોમન લ્યો એટલે x minus pi/3 is equal to limit x tends to pi/3 2 into sin 2x minus આ √3/2 એટલે એને sin 2pi/3 કહેવાય. sin 2pi/3 એટલે √3/2 થાય. 3 into x minus pi/3 is equal to limit x tends to pi/3 2 into આ s cs s minus s એટલે 2cs. આપણે એક આવું ફોર્મ્યુલા ભણ્યા છીએ. s minus s એટલે 2cs. તો આ થઈ જશે twice cos આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 2x plus 2pi/3 upon 2 into sin 2x minus 2pi/3 upon 2 અને upon 3 into x minus pi/3 so is equal to limit x tends to pi/3 જો આમાંથી આપણે 2 કોમન કાઢ્યું હોય તો આ 2 કેન્સલ થઈ જાય એટલે આ થઈ જાય sin x minus pi/3 તો એને નીચે આ x minus pi/3 આપી દો અને ઇન્ટુ વધ્યું ઘટ્યું આપણે બાજુ મૂકીએ તો ઇન્ટુ લિમિટ x tends to pi/3 અહીંયા વધ્યું 2 into 2 એટલે કે 4 cos આમાં આપણે 2 કોમન કાઢ્યો હોય તો આ નીચે 2 કેન્સલ થઈ જાય એટલે અહીંયા વધે x plus pi/3 અને upon 3 એક આ 3 નીચે વધે આ જેને કારણે upon 0 થતું તો એ આની સાથે ગોઠવાઈ ગયું જુઓ અને હવે તમને ખબર છે કે x tends to pi/3 હોય તો આ x minus pi/3 it tends એટલે આ sin લબાચો upon લબાચો અને આ લબાચો tends to 0 એટલે આ પ્રમાણિત રૂપ થઈ ગયું એટલે આનો આન્સર 1 આવી જાય તો હવે આન્સર આવશે આનો આન્સર આવે 1 આ 1 આવે into 4 અહીંયા x is equal to pi/3 મૂકો તો cos 2pi/3 cos 2pi/3 અને upon 3 તો is equal to 4 4 into આ cos 2pi/3 એટલે -1 upon 2 થાય અને upon 3 તો આ 2 2 જા 4 એટલે આન્સર આવી જાય -2/3 લે જોઈ લેજો બરાબર